હાવ હેલો સવાલ આવ્યો. કેમ? એટલે મુહૂર્તમાં જ હેલો સવાલ આવ્યો. ડી ક્યારે નહીં એમ કહી ગયો. કેમ? એટલે તમે ક્યારે ના આવશો? તને ખબર છે હું નાવ કે નહીં એમ? તો પણ મેં તો કહી દે ભાડા ના. તને ખબર હોય ને સાનો મનો બેહ ને. હું એમ કહું છું કહી જો ડી ક્યારે નહીં હાસો પડશે. હું ગણો છો? હું ગણે છે હું ચારે નાયો ઈ ગણું. ડી ક્યારે નહીં કહી જો. ના ના ઉભો રે. દી 15 દીએ. લોક કરી દો 15 દિવસે બી. હા લોક કરજો. હવે દાદા ખબર છે ને પાછી 15 દી પહેલા નાયા હતા એ? હા 15 દી પહેલા જ નાયો તો. કરું લોક. હા કરી દો લોક તમારે. તો લોક કિયા જાય બી 15 દી. બિલકુલ સાચો જવાબ. ભોળા દાદા 15 દી પહેલા નાયા હતા તમે? બોલો લ્યો હાસો પડ્યું હો. વાહ ભોળા દાદા વાહ. ચાલો સવાલ જીતી ગયા આપણે. જીતી જા ને. તમે જીતી ગયા છો એક સ્ટેપ. વાહ ભોળા દાદા વાહ. સવાલ નંબર 2. ભોળા દાદાને ચાઇનીઝ ભાષામાં શું કહેવાય? એ ચુમચામ, બી ભૂમચામ, સી ચામચામ, ડી મોમચામ. ભોળા દાદા હા ડી મોમચામ કહી દો. તને ખબર છે દી મોમચામ આવે એમ? મને ક્યાં ખબર છે? આ તો મેં કીધું એવું કાંઈક કહેવાતું છે એમ. ઉભો રે વિચારવા દે પેલા. આ તો બહુ અઘરો સવાલ આવ્યો. હું ચાઇનીઝ ભાષા થોડી કઈ આપણને આવડતી હોય. એ દી ભૂમચામ કરી નાખો. પાક્કું લોક કરી દઉં. હા લોક કરી દો. તો કમ્પ્યુટરજી લોક કિયા જાય બી ભૂમચામ. બિલકુલ સહી જવાબ. બોલો લ્યો હાસો જવાબ. તો ભોળા દાદા તમને કેમ ખબર પડી ભમચામ કહેવાય એમ? એ છે ને ભાવ આવ્યો ને એટલે ભાવ પેલી ભોળા દાદા નામ આવે ને એટલે બી રાખ્યું મેં. બોલો લ્યો તો હવે પછી છે ને તમને ભોળા દાદા નથી કહેવા, ભમચામ દાદા કહેવા છે. ભમચામ દાદા ન કહેતો ભોળા દાદા કહેજે. સારું લ્યો જીતી તો ગયા. તમે જીતી ગયા 2 ટેપ. વાહ ભોળા દાદા વાહ. 2 સ્ટેપ તો થઈ ગયા આપણા. હવે સવાલ નંબર 3. તમારા નાકમાંથી મોટો ગુંગો નીકળ્યો હોય તો તમે શું કરો? એના ઓપ્શન છે 4. એ ખાટલે ચોટાડી દો, બી ખાઈ જાવ, સી ઉડાડી દો, ડી પાછો નાકમાં નાખી દો. બી 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 ખાઈ જાવ. લોક કરી દો ભોળા દાદા. તને ખબર છે હું ગુંગા ખાવી એમ? પણ એ હેલો સવાલ છે તો લોક કરાઈ દો બી. ભલે હેલો સવાલ હોય હું થોડો ગુંગા ખાતો હશે. તો શું કરો? ખાટલે સડાડો. એ આ સવાલ ફરીવાર બોલો તો. તમારા નાકમાંથી મોટો ગુંગો નીકળ્યો હોય તો તમે શું કરો? એ ખાટલે ચોપડી દો, બી ખાઈ જાવ, સી ઉડાડી દો, કે ડી પાછો નાકમાં નાખી દો. ઉભા રહ્યો. હા ઉડાડી દેવાનું. સી ઉડાડી દેવાનું. ઉડાડી દેતા તમે ગુંગા. તો પણ પેલા યાદ કરી લેતા હોય તો તમે વાત કરો તે. એટલે તો હું યાદ કરતો તો. ઠીક તો લોક કરાવો. સી લોક કરાવો. સી લોક કરજો. પાક્કું લોક કરી દો સી. હા પાક્કું. તો કોમ્પ્યુટરજી લોક કિયા જાય સી ઉડાડો. બિલકુલ સાચો જવાબ. ભોળા દાદા હા તમારથી આઘું બેહવું પડશે, નકર આમ તમે ઉડાડો તો કારક અમારી ઉપર જ ઉડાડો ને તમે. આ તો આગળ બેસે તારા ગુંગો ઉડે તે. તમે જીતી ગયા છો સ્ટેપ નંબર 3. વાહ ભોળા દાદા વાહ વાહ વાહ. વધો આગળ વધો. હવે સવાલ નંબર 4 જોઈ. દરિયો ખારો કેમ થઈ ગયો? ઓપ્શન એ દરિયામાં મીઠાનું ભરેલું ટ્રેક્ટર ઊંધું પડી ગયું, બી દરિયામાં મીઠાની ભરેલું પ્લેન ક્રેશ થઈ ગયું, સી દરિયામાં મીઠાની ભરેલી રેલગાડી ઊંધી પડી ગઈ, ડી મને ખબર નથી. બકુડા હા આ સવાલ તો બહુ અઘરો છે. હા હેલો છે. કેમ? મીઠાની ભરેલી રેલગાડી ઊંધી પડી હોય તો જ ખરો થઈ ગયો હોય. તને ખબર છે દરિયામાં રેલગાડી હાલે? એ તમારું હાચું. હું તો પણ ભોળા દાદા હા આપણી પાસે 4 પાઇપલાઇન છે. એટલે હા ઈ તો હું ભૂલી ગયો. તો પછી ફોન લગાડો, કોકને ફોન લગાડો. હા ઉભો ઉભો ડાયરી કાઢવા દે. ડાયરી કાઢો ને ફોન લગાડો. એ નંબર લગાડો. કોને લગાડો છો? એ બુધાભાઈ ને. હવે બુધાભાઈ ને નહીં લગાડતા. કેમ? ઈ તો કડિયા કામે ગયેલા છે, પાલખ ઉપર ચડી રહ્યા છે. તને ખબર છે? તો હવાની મને ખબર છે કડિયા કામે ગયા. તો કોને લગાડવો? ઝવેર કાકાને લગાડો. હા ઉભો રહો. એ સાંભળી જો ઝવેર કાકાને નહીં લગાડતા. કેમ? ઈ તો વાસીદું કરતા છે. હું તે વાસુદુ કરતા હશે તને ફોન ઉપર. હવે નાયરે ના બગડેલા હશે ને ફોન પીડ્યો છે ચાર્જિંગ માં. ઈ તારું હાસુ હો. હા ઝવેર કાકાને નહીં કરતા. તો હવે કોને ફોન લગાડવો? એ ઓલા વિનુભાઈ ને લગાડો. હા વિનુભાઈ નો નંબર લગાડો તો. વિનુભાઈ નંબર બોલો. ઉભો રહો. લગાડો બસ. સારું છું સાંભળી ગયો. ઈ તારું હાસુ હો બકુડા. હેલો. હલો વિનુભાઈ. હા બોલો. હું કોણ જીતેગા પૈસામાંથી બોલું છું. બોલો બોલો. મારી સાથે બેઠા છે તમારા મિત્ર ભોળા દાદા. એક સવાલમાં અટવાના છે તો એને જવાબ પૂછવા માટે તમારી સાથે વાત કરવા માંગે છે, તો એની સાથે વાત કરો. ભોળા દાદા વાત કરો. એ વિના હા બોલો ભોળા દાદા. હવે ભાઈ જેથી પૈસા પોગાડીશ. લે ભોળા દાદા આપશું તમે બહુ ઉતાવળા. આપશું ની તેજી તો ભારે કડપ લેવા ઉતાવળા થઈ ગયા. ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને પૈસા દેવાનું થાય તો પૈસા દેતા નથી. હું તમને દેવા આવતો તો પણ ભોળા દાદા વપરાઈ ગયા. બોલો લે તમારે તો કેવું છે ને વપરાઈ ગયા અને કડપ ક્યાં નાખી? કડપ ભેહું ખાઈ ગઈ ભોળા દાદા. હું ખાઈ ગયું હોય તો ખાતર પગાડો.
તો ભરી જાવ, તમારે ખાતર જોતું હોય તો ફેરો પડ્યો. એમ નહીં, તમારે કડપ જોતી હતી તમે તો લેવા આવ્યા હતા ટ્રેક્ટર લઈને. હવે અમારે ખાતર હું ફેરો લેવા તમારે નહીં આવવાનું. કે અમે આવ્યા હતા તે તમારે ન આવવું જોઈએ, અમારે કડપ જોતી હતી અમે લઈ ગયા. બકુડા, હવે તું આની હારે વાત કેમ મારતી કાંઈક બીજું બોલાઈ જાહે. એમ નહીં, આમાં તમે એને રસકાન બીજ દેવાનું કહેતા હતા. રસકાન બીજ જો તો દેખાત નો દેખાતો ઈ તારું હાચું. અને કડબના પૈસા પગાડો. એ ભાઈ આપી દેવું ને વ્યાજ આવી. તો પણ કેદી આપશો એમ કે દુના તમે ફોને નહીં ઉપાડતા અને ભોળા દાદાનો ફોન આવે છે ફોને કરી દો છો સ્વિચ ઓફ. એ વાત તમારી હાચી, પણ નથી તો ક્યાંથી આવવું મારે ન્યા? તો આને 7000 હટો અમારે કઈ વારા ઘડીએ ઉઘરાણી ન કરવાની હોય. તો વાત તમારી બધી હાચી. ભોળા દાદાને હું આપી દઈશ, પૈસા અત્યારે નથી મારી પાસે. આ તો પૈસા ન હોય ને તો ભોળા દાદા એક સવાલ પૂછે ને એનો જવાબ આપી દો તો 7000 નથી જોતા. હું કેવું ભોળા દાદા? પૂછો પૂછો, જલ્દી પૂછો, હાલો. એ છે ને દરિયો ખારો કેમ થઈ ગયો? દરિયામાં મીઠાની રેલગાડી ઊંધી પડી હતી કે મીઠાનું ભરેલું પ્લેન એમાં પડી ગયું હતું કે મીઠાનું ભરેલું ટ્રેક્ટર એમાં ઊંધું પડી ગયું હતું કે પછી ખબર નથી? મને ખબર નથી. એમ થોડું હાલે? 7000 રૂપિયા દેતા નથી ને મને ખબર નથી એમ કયો તમે? પણ મને નથી ખબર. હું કહો છો? પણ મને નથી ખબર. કાપી નાખ્યો ફોન. ભોળા દાદા એને કહી દીધું હું મને ખબર નથી એમ. હાચું હશે? ડી 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 કહીજો મને ખબર નથી એમ. ડી મને ખબર નથી એને લોક કરી નાખો. પાક્કું લોક કરી દો. પાક્કું, 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 તમે પાક્કું. કરી નાખો ડી મને ખબર નથી. તો કોમ્પ્યુટરજી લોક કરો. ડી મને ખબર નથી. બિલકુલ સાચો જવાબ. વાહ ભોળા દાદા વાહ, ઘોડ્યા ગયા 7000 રૂપિયા ગયા. તો આમાં તો એક સ્ટેપ આપણે આગળ વધી ગયા. હા વધો વધો આગળ, હવે વધો. માલા માલ થઈને જવાનું છે. તો તમે 4 સ્ટેપ પાર કરી લીધા. હવે સવાલ નંબર 5. પૂછો પૂછો. ભોળા દાદાના હાથમાં કેટલી આંગળી છે? એ 8, બી 9, સી 10, ડી 11. 11. તને ખબર છે મારા હાથમાં કેટલી આંગળી છે એમ? 11. 10 છે. આ જોવો તમે 10 9 8 7 6 6 ને 5 11. તો પછી એટલે આંગળા તો 10 આવે ને એમ કેમ થયું? તો એમ થાય જ છે ને. મેં હમણાં તમને ગણાવ્યા કે નહીં 11? આ તે ભલે ને ગણાવ્યા હોય. તો પણ 11 જ આવે. ના ના હો 10 જ છે હો મારા આંગળા તો. તો મારે હું હારી જાવ તમે? ના રે ના, હારી ક્યાંથી જાવી? 10 છે એટલે 10 જ કહું ને. તો કયો હારી જાવ કે નહીં? એમ કરતા 11 કયો જીતી જાહુ. તો આપણે પાઇપલાઈન લઈ લેવી તો? હા પાઇપલાઈન જે ત્રણ પડી. હું તો એક કામ કરો 500 રૂપિયા દઈને એક પાઇપલાઈન નો ઉપયોગ કરી નાખો. 500 રૂપિયા આપો એમ કયો અમને સવાલ બીજો આપો. આજો હાલો અમને બીજો સવાલ આપજો. અમને બીજો સવાલ આપી દો. તો કોમ્પ્યુટરજી ભોળા દાદાને બીજો સવાલ આપવા વિનંતી. બકુલભાઈના ખિસ્સામાં કેટલા પૈસા? એ 1000 રૂપિયા, બી 500 રૂપિયા, સી 100 રૂપિયા, ડી 5 રૂપિયા. ડી 5 નો સિક્કો. પાક્કું લોક કરી દઉં? હા પાક્કું, ડી 5 નો સિક્કો. પાક્કું છે, એકદમ પાક્કું છે. પાક્કું છે. તો કોમ્પ્યુટરજી લોક કિયા જાય 5 રૂપિયા. બિલકુલ સાચો જવાબ. વાહ ભોળા દાદા વાહ, મારા ખિસ્સામાં 5 નો સિક્કો છે. તમને કેમ ખબર પડી? ખબર પડી જ જાય ને. તો ભોળા દાદા હા કેટલા જીત્યા એ તો પૂછો. તમે જીત્યા છો 10 રૂપિયાનો ચેક. કેટલાનો? 10 રૂપિયાનો. 10 રૂપિયાનો શેક. હા હવે 10 રૂપિયાના શેકમાં તો મેં 7000 રૂપિયા જાતા કર્યા. કડબના. તો? અને 500 તમને આપ્યા ને મૂળ જે મેં 10 રૂપિયા જીત્યા. તા ગેમ ડેવલપ તમને સમજાવી દીધી હતી. તો 500 રૂપિયા તો મેં તમને સવાલ ફેરવવાના આપ્યા હતા. તો તમને સમજાવી દીધું ભોળા દાદા. હવે તો જે થઈ ગયું થઈ ગયું. લઈ લ્યો ભોળા દાદા, હવે 10 રૂપિયા તો 10 રૂપિયા હાબુ લેવા થાય. લઈ લ્યો. તો 10 રૂપિયામાં હાબુ લઈને હું કરું? કપડા ધોવા? ના હું બે જણા આમે નહીં નાખ્યા આમે નહીં નાખ્યા. બીજું હું ચેક લખી દઉં છું તમને. ઈ પાછો શેક. તો લ્યો બોલો, વટાવા જાય એટલે 100 રૂપિયા તો ભાડું થાય. બહુ કરી ભોળા દાદા. તારે કરી અહીંયા આવવાનું જ નહોતું હું. પણ તમે કીધું તું એને કરતા મને બકાલું આપી દીધું તો હું ન લઈને મારા ઘરે વયો જાત. ઈ તારું હાચું હો. તને ગાંહડી ભરીને બકાલો આપી દીધો હોત ને તો મારે અહીંયા માથાકૂટ જ નહોતી. તો લઈ લ્યો હવે શેક. લ્યો ભોળા દાદા 10 રૂપિયાનો ચેક. કાંગારુલેશન. હું કાંગારું લેશન. લાવો ભોળા દાદા હું રાખવા. ના ના લાય 10 રૂપિયા લાય. અરે ના ના, લાય ચેક લાય. અરે આ 10 રૂપિયાનો છે ને બકાલું લઈ લે. ના ના ઈ ચેક લાય, હું છે ને હાબુ લઈ લે. અરે આ તમારો ઠેલો રાખો. ઉપર ઉપર 10 રૂપિયાનો ચેક લઈને જા ભાઈ ઉપર. એ ઉભો રે લે 10 નો ચેક તો દેતો જા. બોલો લ્યો 7000 કડબ ના ગયા, 500 રૂપિયા ખિસ્સા ના ગયા અને 10 નો ચેક આવ્યો તો ઈ ઓલો લઈને વયો ગયો. હું તો ક્યાંય ગયો તો ક્યાંય નહીં.